નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સાવલી પોલીસે ખેતરમાંથી ગાંજાના છોડ અને સૂકા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। રૂપિયા 2.23 લાખનો મુદ્દામાલ જપ્ત। વડોદરા ગ્રામ્ય જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરી સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાખરે આઉટપોસ્ટ વિસ્તાર હેઠળ આવેલા આદલવાડા ગામની સીમમાં દરોડો પાડી એક ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા ગાંજાના છોડ શોધી કાઢ્યા હતા। પોલીસે શેરસિંહ રજાનભાઈ ભીલાલા ઉંમર વર્ષ 48 વર્ષ રહેવાસી લૂંટના વસાહત તાલુકો સાવલી જિલ્લો વડોદરાની માલિકીના ખેતરમાંથી 5 લીલા ગાંજાના છોડ જેનું કુલ વજન 3.825 કિલોગ્રામ અને અંદાજિત કિંમત 1,91,000 જેટલી થાય છે તે જપ્ત કર્યા હતા। ઉપરાંત 0.543 કિલોગ્રામ સૂકો ગાંજો, એક મોબાઈલ ફોન સહિત કુલ 2,23,400નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SJ ડામોર દ્વારા હાથ ધરવામાં આવી છે। સાવલી પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલા પદાર્થોના ઉત્પાદન અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસે યુવાધનને નશાની બદીથી બચાવવા અને સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે।